સાથે પિતૃઓનું પર્વ। શુક્રવારે અમાસ સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીજી અને વિષ્ણુજીનો અભિષેક કરો। શુક્રવાર 5 જુલાઈએ જેઠ મહિનાની અમાસ રહેશે। આ દિવસે તીર્થ દર્શન અને નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે। સાથે જ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। બપોરે પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવામાં આવે છે। તેના માટે સળગતા છાણા ઉપર ગોળ ઘી રાખીને ધૂપ આપવામાં આવે છે। હથેળીમાં પાણી લેવું અને અંગૂઠા તરફથી પિતૃઓને અર્પણ કરવું। અમાસ તિથિને પણ એક પર્વ માનવામાં જ આવે છે। જેઠ મહિનાની અમાસને હલહારિણી અમાસ પણ કહેવામાં આવે છે। આ તિથિએ દેવી લક્ષ્મીજીનો વિષ્ણુજી સાથે અભિષેક કરવો જોઈએ। માન્યતા છે કે અમાસ તિથિએ દેવી લક્ષ્મી સમુદ્ર મંથન સમયે પ્રકટ થયા હતા। આ દરમિયાન દર મહિને આ તિથિએ દેવી માટે ખાસ પૂજાપાઠ કરવા જોઈએ। અમાસ તિથિએ સૂર્યાસ્ત પછી સ્નાન કરો અને ઘરના મંદિરમાં દેવી લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજાની વ્યવસ્થા કરવી જોઈએ। સૌથી પહેલા ગણેશજીનું પૂજન કરો। ગણેશજીને સ્નાન કરાવો, વસ્ત્ર, હાર, ફૂલ અર્પણ કરો, કંકુથી તિલક કરો, પૂજન સામગ્રી ચઢાવો, શૃંગાર ચઢાવો, દુર્વા ચઢાવો, લાડવાનો ભોગ ધરાવો અને ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરવી જોઈએ। ગણેશ પૂજા પછી લક્ષ્મીજી અને વિષ્ણુજીનું પણ પૂજન કરવું જોઈએ। દેવી દેવતાની પ્રતિમાને જળથી, પછી કેસર મિશ્રિત દૂધથી અને પછી જળથી અભિષેક કરવો જોઈએ। લક્ષ્મીજીને લાલ ચુંદડી ઓઢાડવી જોઈએ। વિષ્ણુજીને પીળા વસ્ત્ર અર્પણ કરવા જોઈએ। હાર, ફૂલ ચઢાવવું જોઈએ। તિલક અને અત્તર ચઢાવવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।